સુરતના ડિંડોલી ફ્લાવર ગાર્ડન પાસે થયેલી આશિષ સિંઘની ઘાતકી હત્યાનો ભેદ ઉકેલી પાડવામાં આવ્યો છે। ડિંડોલી પોલીસે ગણતરીના કલાકોમાં જ આ ભેદ ઉકેલી પાડ્યો છે। પોલીસે આ મામલે 4 યુવકો અને એક સગીર સહિત કુલ 5ની અટકાયત કરી છે। પકડાયેલા આરોપીઓમાં અભિષેક રાજપૂત, ગૌરવ મિશ્રા, હિતેશ પાંડે અને સમીર શર્માનો સમાવેશ થાય છે। તપાસમાં બહાર આવ્યું છે કે અગાઉ થયેલા ઝઘડાની અદાવત રાખીને તીક્ષ્ણ હથિયારો વડે હિંસક હુમલો કરવામાં આવ્યો હતો। મુખ્ય આરોપી ગૌરવ અગાઉ પણ ગંભીર ગુનાઓમાં સંડોવાયેલો હોવાનું સામે આવ્યું છે। ટૂંક વિગત એવી છે કે ડિંડોલી પોલીસ સ્ટેશનમાં એક ક્રિષ્ના એસી મોલ કરીને આવેલો છે। એની સામેના ભાગે આ કામમાં જે ભોગ બનનાર જે છે કે જેનું મર્ડર થયેલું છે, આશિષ સિંઘ તેનું નામ છે, એના ઉપર ટોટલ ફરિયાદ મુજબ ટોટલ 6 જણાઓએ તીક્ષ્ણ હથિયાર અને અન્ય લોખંડના સળિયાઓ સાથે હુમલો કરેલો હતો અને ગંભીર ઇજાઓ પહોંચાડેલી હતી। જે અનુસંધાને એને સારવાર માટે હોસ્પિટલમાં રિફર કરવામાં આવેલા હતા। ત્યાં એમને જે એકત્રિત કરેલા પુરાવા જે છે એના આધારે આ ગુનામાં સંડોવાયેલ ટોટલ 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવેલી છે।